નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મુટાટો ચેપ્ટર નંબર 4 આમનોન. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 17 જેમાં જીએસટી ને લગતા કેટલાક વ્યવહારો આપવામાં આવ્યા છે અને આ જીએસટી ના વ્યવહારો ઉપરથી આપણે આમનોન શીખવાની છે. જોઈશું આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 17 પેજ નંબર 108 ઉપર છે. નીચેના વ્યવહારો પરથી કેશોદના કિયાંશ પટેલના ચોપડે આમનોન લખો. સૌપ્રથમ મારીને કોષ્ટક દોરીને આપણે ઉપર હેડિંગ મારી દેવું પડશે. શ્રી કિયાંશ પટેલના ચોપડે આમનોન. શ્રી કિયાંશ પટેલના દંડાના વ્યવહારોને વસેક નીચેના દરે લાગુ પડે છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમનોન લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં વસેકની ગણતરી કરીને આપણે મૂળ રકમમાં ઉમેરીને ત્યાર પછી રકમ આપણે નોંધવાની થશે. તમારા પુસ્તકમાં ત્યાં વસેકનું કોષ્ટક આપવામાં આવ્યું છે જે મેં બોર્ડ તરફ લખ્યું છે. ધ્યાનપૂર્વક આપણે એનો અભ્યાસ કરી લેશું મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો ધંધાકીય એકમ દ્વારા વસ્તુનું ખરીદ વેચાણનો વ્યવહાર વસ્તુની ખરીદ વેચાણનો વ્યવહાર જો રાજ્યની અંદર કરવામાં આવે તો ત્યારે બે વસેક લાગશે. એક કેન્દ્રીય વસેક અને બીજું રાજ્ય વસેક. 9% બરાબર. અને જો ધંધાકીય એકમ દ્વારા વસ્તુનું ખરીદ વેચાણનો વ્યવહાર રાજ્યની બહાર કરવામાં આવ્યો હોય તો ત્યારે માત્ર એક જ વસેક લાગશે. એ છે સંકલિત વસેક અને એ છે 18% લાગુ પડશે. બરાબર. એ જ રીતે જો ધંધાકીય એકમ દ્વારા સેવાનું ખરીદ વેચાણનો વ્યવહાર રાજ્યની અંદર કરવામાં આવે તો ત્યારે બે વસેક લાગશે. એક કેન્દ્રીય વસેક અને બીજું રાજ્ય વસેક. 2.5%, 2.5%. બરાબર. એ જ રીતે જો સેવાનું ખરીદ વેચાણ રાજ્યની બહાર કરવામાં આવ્યું હોય તો ત્યારે માત્ર એક જ વસેક લાગશે અને એ છે સંકલિત વસેક. આઈજીએસટી કેટલા લાગશે મિત્રો? 5% લાગશે. આ વસ્તુને યાદ રાખજો. અને આના આધારે આપણે વસેકની ગણતરી કરવાની છે કે ધંધાકીય એકમનો વ્યવહાર રાજ્યની અંદર છે કે રાજ્યની બહાર થયો છે. એ વસ્તુને આપણે ધ્યાનપૂર્વક જોઈશું. હવે આપણે પહેલો વ્યવહાર જોઈશું મિત્રો. 2019 મે 1લી તારીખ જે આપણે નક્કી કરશું. 2019 મે અને 1લી તારીખનો વ્યવહાર છે. સુરતના સાવન પટેલ પાસેથી ₹40,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. મિત્રો, 1લી તારીખના વ્યવહારમાં માલની ખરીદી કરવામાં આવી છે, પરંતુ માલની ખરીદી કરી છે, સામે રકમની ચૂકવણી કરવામાં આવી નથી, માટે વ્યવહાર ઉધાર છે અને ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આવશે. સાથે સાથે ઉધાર વ્યવહાર હોવાથી આપણે જે 10% રોકડ વટાવ આપવામાં આવ્યો છે તેની આપણે ગણતરી કરી શકશું નહીં. બરાબર ને? કારણ કે રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહાર પર જ ગણવામાં આવે છે, માટે આપણે આ વ્યવહારમાં માત્ર વેપારી વટાવની જ ગણતરી કરીશું. બરાબર. અને બીજું, અહીં સ્થળનું નામ સુરત આપવામાં આવ્યું છે, માટે રાજ્યની અંદર વ્યવહાર થયો છે ને રાજ્યની અંદર વ્યવહાર થયો હોવાથી અહીં બે વસેક લાગશે. કયા? કેન્દ્રીય વસેક અને બીજું છે રાજ્ય વસેક. કેન્દ્રીય વસેક 9% લઈશું અને બીજું રાજ્ય વસેક 9% લઈશું. બરાબર. જોઈશું મિત્રો, આપણે 40,000 નો માલ છે એટલે સૌપ્રથમ આપણે લખીશું 40,000 નો માલ, જેની ઉપર આપણે માત્ર વેપારી વટાવ જ કરવાનો રહેશે. 10% વેપારી વટાવ. 40,000 ના 10% કરીશું તો 4,000 રૂપિયા આવશે. બાદ બાકી કરતા જે રકમ વધે છે એ 36,000 છે. એટલે 36,000 રૂપિયામાં માલની ખરીદી કરી છે એવું થશે મિત્રો. અહીં ખરીદીનો વ્યવહાર છે એટલે આપણે ખરીદી ખાતે ઉધાર કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે જ્યારે પણ ખરીદી ખાતે આપણે ઉધાર કરીશું તો ત્યારે વસેકને આપણે ઉધાર કરવું પડશે. અને જો વેચાણ કરેલું હોય તો વેચાણ જમા થાય છે તો ત્યારે આપણે વસેક જમા કરીશું. બરાબર ને? સૌપ્રથમ આપણે માલની ખરીદી કરી હોવાથી આપણે ખરીદી ખાતે ઉધાર લખીશું. અહીંયા ખરીદી ખાતે ઉધાર. મિત્રો, કેટલા રૂપિયાના માલની ખરીદી કરી છે? તો 40,000 ના માલમાંથી વેપારી વટાવ બાદ કરતા 36,000 રૂપિયામાં માલની ખરીદી કરી છે. લખીશું આપણે 36,000 રૂપિયા ઉધાર લખીશું. ખરીદી ખાતે ઉધાર કર્યું છે એટલે વસેક આપણે શું કરીશું?
ઉધાર કરવું પડશે. કયા કયા વસેક મિત્રો? તો અહીં આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક ઉધાર કરીશું, કારણ કે રાજ્યની અંદર ખરીદી કરવામાં આવી છે એટલા માટે. તો આપણે અહીંયા લખીશું આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. તે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં વ્યવહાર ઉધાર છે માટે વ્યક્તિનું નામ આવશે. કોની પાસેથી માલ ખરીદ્યો છે મિત્રો? સાવન પાસેથી. તો સાવન પાસેથી માલ ખરીદીએ એટલે સાવન અહીં આપનાર બનશે માટે તેના ખાતે જમા કરીશું. એ સાવન ખાતે. હવે આપણે અહીં 36,000 રૂપિયા ઉધાર કર્યા છે ખરીદીના. હવે એ 36,000 ની ઉપર આપણે શું કરીશું? વસેક કરીશું. કઈ કઈ? કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક 9% પ્રમાણે કરીશું. તો 36,000 ના આપણે 9% કરવા પડશે. વેપારી વત્તા બહાર કર્યા પછી જે રકમ મળે તેની ઉપર આપણે વસેક ગણીશું. તો 36,000 ના 9% કરીશું તો 3240 રૂપિયા આવશે મિત્રો. તો 3240 કેન્દ્રીય વસેક અને 3240 એ રાજ્ય વસેક થશે. આ રીતે બે વસેક આપણે લખી કાઢશું અને ત્યાર પછી સાવન ખાતે જે જમા કરવાની છે એ રકમની અંદર 36,000 ની જે ખરીદી કરી છે એમાં વસેકની રકમ ઉમેરતા જે કુલ રકમ આવે તે આપણે લખવાની અહીં રહેશે. 42,480 આપણે લખીશું કુલ સરવાળો. આ રીતે પ્રથમ વ્યવહાર અહીં કમ્પ્લીટ થશે. હવે ત્રીજી તારીખનો વ્યવહાર છે. જોઈશું આપણે તારીખ લખીશું. ત્રીજી તારીખ અમરાવતી કૌંસમાં લખ્યું છે મહારાષ્ટ્ર. મિત્રો અહીં મહારાષ્ટ્ર સ્થળનું નામ છે એટલે કે અહીં રાજ્યની બહાર ખરીદ વેચાણનો વ્યવહાર છે માટે માત્ર એક જ વસેક આવશે. મહારાષ્ટ્રના આયુષ શાહ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા. મિત્રો અહીં ખરીદી કરતાની સાથે નાણાં ચૂકવી દેવામાં આવે છે ચેકથી, માટે સંપૂર્ણ વ્યવહાર અહીં રોકડ વ્યવહાર બની જશે. બરાબર. તો હવે આપણે અહીં મહારાષ્ટ્ર સ્થળ હોવાથી એટલે કે રાજ્યની બહાર ખરીદી કરવામાં આવી હોવાથી માત્ર એક જ વસેક આવશે. કયું? આઈજીએસટી એટલે કે સંકલિત વસેક આપણે અહીં ઉધાર કરવું પડશે. બરાબર. કેટલા ટકા લઈશું? 18% આવશે. જોઈએ આપણે મિત્રો 30,000 નો માલ જેની પર 10% વેપારી વતાવશે એટલે અહીં લખીશું 30,000 નો માલ, એમાં 10% વેપારી વતાવ આપણે બહાર કરીશું તો આવશે 27,000 રૂપિયા. એટલે કે 27,000 રૂપિયામાં માલની ખરીદી કરી છે એવું થશે. તો માલ અહીં ખરીદવાથી માલ આવશે, આવે તો ઉધાર કરીશું આપણે. ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયામાં માલ ખરીદ્યો મિત્રો? 30,000 નો માલ હતો, એમાં વેપારી વતાવ બહાર કરતા જે રકમ મળે કેટલા રૂપિયામાં માલ ખરીદ્યો કહેવાય? 27,000 રૂપિયા લખીશું. અને હવે ખરીદી કરી છે એટલે કે વસેક અહીં ઉધાર થશે. જો વેચાણ હશે તો વસેક જમા થશે. બરાબર ને? તો કયો વસેક છે મિત્રો? અહીં માત્ર એક જ વસેક આવશે કારણ કે મહારાષ્ટ્ર એટલે કે રાજ્યની બહાર છે. બરાબર ને? એટલા માટે એક જ વસેક આવશે. આપણે 18% વસેકની ગણતરી કરીશું. કોના 18% કરવાના મિત્રો? 27,000 રૂપિયાના 18% કરીશું આપણે. તો 27,000 ના 18% 4,860 થશે. તો આપણે અહીં લખીશું આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 4,860 રૂપિયા. બરાબર મિત્રો? ગણતરી કરીશું 27,000 ના 18% કરીશું તો આપણે 4,860 રૂપિયા આવશે. બરાબર. હવે જમા શું થશે મિત્રો? તો ધ્યાનપૂર્વક તમે જોશો તો અહીં માલ ખરીદ્યો છે પણ કેવી રીતે? નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે કે અહીં નાણાં ચેકથી ચૂકવવાને કારણે જે વ્યક્તિને નાણાં ચૂકવવામાં આવ્યા છે એ વ્યક્તિ બેંકમાં જશે અને બેંક એને નાણાં આપી દેશે. એટલે કે નાણાં અહીં બેંક આપનાર બને છે એટલે બેંક ખાતે જમા થશે. અને બીજા શબ્દોમાં કહીએ તો ચેક આપવાથી અહીં દંડાની બેંક શિલ્લક ઘટી જશે માટે બેંક ખાતું જમા થશે. લખીશું અહીંયા તે બેંક ખાતે. બેંક ખાતે આપણે કોઈ સરવાળો કરીને લખીશું મિત્રો 31,860 લખીશું. બીજો વ્યવહાર અહીં કમ્પ્લીટ થાય છે. હવે આગળ જઈશું આપણે 5 તારીખનો વ્યવહાર.
ધ્યાનપૂર્વક જોજો મિત્રો, અમદાવાદના અંશ અવસ્થીને, મિત્રો અહીં અમદાવાદ સ્થળ છે, બરાબર ને? એટલે અમદાવાદ સ્થળ હોવાથી અહીં રાજ્યની અંદર ખરીદી કે વેચાણનો વ્યવહાર હશે, માટે અહીં બે વસેક આપણે કરીશું, એક કેન્દ્રીય વસેક અને બીજું રાજ્ય વસેક, બરાબર? હવે ખરીદી થાય છે કે વેચાણ તે જોઈશું. અમદાવાદના અંશ અવસ્થીને 50,000 નો માલ 10% વેપારી બતાવે વેચ્યો. મિત્રો અહીં માલનું વેચાણ કર્યું છે, માલનું વેચાણ કર્યું હોવાથી અહીં જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક અને જાવક પૂર્તિ રાજ્ય વસેક એ બેને આપણે જમા કરવું પડશે, બરાબર? 9% પ્રમાણે. બીજું છે અડધી રકમ ચેકથી મળી. મિત્રો અહીં અડધી રકમ ચેકથી મળી એટલે અંશતઃ રોકડ વ્યવહાર અને અંશતઃ ઉધાર વ્યવહાર છે, બરાબર? એની ગણતરી આપણે કરીશું. હવે ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. અહીં 50,000 નો માલ છે, 50,000 નો માલ, એની ઉપર 10% વેપારી બતાવો, બાદ કરીશું તો આવશે 5,000, એમાંથી બાદ કાઢા 45,000 રૂપિયા આવશે, બરાબર? એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં 5,000 નો માલ 10% વેપારી બતાવે વેચ્યો. વેપારી બતાવ બાદ કાઢા કેટલા રૂપિયાનું માલનું વેચાણ કર્યું છે? 45,000 રૂપિયામાં માલનું વેચાણ કરવામાં આવ્યું છે. પરંતુ 45,000 માંથી માત્ર અડધી રકમનો જ ચેક મળ્યો છે. અડધી રકમનો ચેક કરવાથી અહીં 22,500 રૂપિયાનો ચેક મળ્યો છે, બરાબર? અને બાકીનો 22,500 ઉધાર વ્યવહાર કહે છે. અને ઉધાર વ્યવહાર હોય ત્યાં વ્યક્તિનું નામ આવશે, અને વ્યક્તિનું નામ શું છે મિત્રો? અહીં અંશ અવસ્થી, બરાબર? આ વસ્તુને યાદ રાખજો. હવે આપણે અહીં વસેક પણ કરવાનું છે, બરાબર? એ પણ ધ્યાનમાં રાખીશું. માલનું વેચાણ કર્યું છે તે પણ ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં અડધી રકમનો ચેક ધંધાને મળે છે, બરાબર? પણ ચેક ધંધાને મળે છે, ચેક બેંકમાં જમા કરાવીશું એટલે બેંક અહીં લેનાર બનશે. તો બેંક લેનાર બને એટલે બેંક ખાતે આપણે ઉધાર લખીશું. બેંક ખાતે ઉધાર. રકમ આપણે પછી લખીશું કારણ કે 22,500 ની આપણે અંદર વસેકની રકમ ઉમેરવી પડશે, બરાબર? હવે બાકીનો વ્યવહાર ઉધાર હતો એટલે વ્યક્તિનું નામ આપ્યું. તો અંશને માલનું વેચાણ કર્યું છે તો અહીં અંશ લેનાર બનશે. તો અંશ ખાતે આપણે ઉધાર લખીશું. અહીં અંશ અવસ્થી ખાતે ઉધાર, બરાબર? એ રકમ પણ આપણે પછી લખીશું કારણ કે એમાં પણ આપણે વસેકની રકમ ઉમેરવાની બાકી છે, બરાબર? ચાલો, એટલે બેંક ખાતે ઉધાર, અંશ અવસ્થી ખાતે ઉધાર. અહીં માલનું વેચાણ કર્યું છે એટલે માલનું વેચાણ કરવાથી માલ જશે, જાયલો જમા થશે. એટલે વેચાણ ખાતે આપણે જમા લખીશું. તે વેચાણ ખાતે કેટલા રૂપિયાનું માલનું વેચાણ કર્યું છે મિત્રો? 45,000 રૂપિયા. એટલે અહીં 45,000 રૂપિયા અહીં લખીશું, બરાબર? હવે વેચાણ કરવાથી અહીં આપણે કયો વસેક લાગશે મિત્રો? અહીં અમદાવાદનું સ્થળ હોવાથી અહીં આપણે એક કેન્દ્રીય વસેક અને બીજો રાજ્ય વસેક. તો કેન્દ્રીય વસેક કયો? જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક જમા કરીશું અને જાવક પૂર્તિ રાજ્ય વસેક જમા કરીશું. લખીશું અહીંયા આપણે જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે અને બીજું તે જાવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે, બરાબર? તો હવે મિત્રો વસેકની ગણતરી કરીશું. તો કોની પર વસેકની ગણતરી થશે? કેટલા રૂપિયામાં માલનું વેચાણ કર્યું છે? વેચાણ કર્યું છે 45,000. 45,000 નું માલનું વેચાણ કર્યું છે એટલે આપણે 45,000 ના આપણે વસેક ગણીશું. કેટલા વસેક ગણીશું મિત્રો? અહીં અમદાવાદ સ્થળ છે એટલે બે વસેક 9% પ્રમાણે કરીશું. તો 45,000 ના 9% તમારે કરવું પડશે. તો 4,50,000 રૂપિયા આવશે. 4,50,000, બરાબર? એટલે કે અહીં આપણે જે કેન્દ્રીય વસેક છે અને રાજ્ય વસેક છે, બરાબર? એટલે વેચાણ 45,000 કર્યું છે. કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક એ 45,000 ની અંદર આપણે ઉમેરી દઈશું, બરાબર? 45,000 ને 4,50,000 કરીશું સરવાળો આપણે 49,050. 49 ની અંદર આપણે આ ઉમેરીશું આપણે એટલે 53,100 રૂપિયા થશે, બરાબર ને? તો તેની અડધી રકમ આપણે અહીં લખી દેવાની રહેશે એટલે 26,550 થશે. અહીં 26,550
26,550 અથવા આપણે અહીં વસે 4,050 અહીં લખીશું અને 4,050 અહીં લખીશું અરડિયરની રકમ બરાબર તો 26,550 26,550 આ રીતે થશે બરાબર અથવા તમારે વ્યવસ્થિત રીતે કરવું હોય તો 45,000 જે આપણી રકમ છે વેચાણની તેની અંદર બંને વસેકની રકમ ઉમેરી દઈશું બરાબર અને ઉમેરેલ જે રકમ આવે તેની અડધી રકમ અહીં લખીશું શા માટે અડધી રકમ કારણ કે અડધી રકમનો ચેક મળ્યો છે બરાબર ને એટલા માટે ચાલો હવે આગળનો વ્યવહાર આપણે જોઈશું આગળ જોઈશું 8 તારીખનો વ્યવહાર મિત્રો નાગપુર કૌંસમાં લખ્યું છે મહારાષ્ટ્ર હોવાથી અહીં માત્ર એક જ વસેક આવશે મહારાષ્ટ્રના નીલ મહેતાને 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ વેચ્યો મિત્રો અહીં માલનું વેચાણ કરવામાં આવ્યું છે બરાબર અને વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આવ્યું છે પણ માલનું વેચાણ કર્યું છે બધામાં રોકડા કે ચેક મળ્યો નથી માટે વ્યવહાર ઉધાર છે ઉધાર વ્યવહાર હોવાથી માત્ર વેપારી વટાવ જ કરીશું રોકડ વટાવ આપણે કરી શકશું નહીં બરાબર ચાલો આપણે જોઈશું હવે 20,000 નો માલ છે 20,000 નો માલ એમાં 10% વેપારી વટાવ એટલે 20,000 ના 10% કરીશું તો 2,000 આવશે 2,000 બહાર કરતા જે રકમ મળે બરાબર એટલા રૂપિયામાં માલનું વેચાણ કર્યું કહેવાય એટલે 18,000 રૂપિયામાં માલનું વેચાણ કરવામાં આવ્યું છે બરાબર વ્યવહાર અહીં ઉધાર છે મિત્રો તો સૌપ્રથમ આપણે જોઈશું અહીં કોને માલનું વેચાણ કર્યું છે મિત્રો નીલ મહેતાને માલનું વેચાણ કરવામાં આવ્યું છે એટલે નીલ મહેતાને માલનું વેચાણ કરવાથી નીલ મહેતા અહીં લેનાર બનશે તો નીલ મહેતા સાથે આપણે ઉધાર કરીશું તારીખ છે 8 નીલ મહેતા ખાતે ઉધાર બરાબર નીલ મહેતાને માલનું વેચાણ કરવામાં આવ્યું છે તે નીલ લેનાર બનશે તો લેનાર ખાતે ઉધાર હશે માલનું વેચાણ કરવાથી અહીં માલ જાય છે જાય તો જમા કરીશું તો આપણે શું જમા કરીશું માલની જગ્યાએ વેચાણ ખાતે જમા કરીશું એટલે કે વેચાણ ખાતે જમા બરાબર કેટલાનું મિત્રો અહીં વેચાણ કર્યું છે 18,000 રૂપિયામાં માલનું વેચાણ એટલે આપણે અહીં 18,000 રૂપિયા લખીશું પરંતુ હવે આપણે અહીં વસેક લખવું પડશે કયો વસેક તો અહીં મહારાષ્ટ્ર સ્થળ છે માટે આપણે માત્ર એક જ વસેક લાગશે આરજીએસટી એટલે કે સંકલિત વસેક જાવક પૂરતી સંકલિત વસેક આપણે જમા કરીશું કે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે બરાબર કેટલા જમા કરીશું મિત્રો 18,000 ના આપણે 18% કરીશું આપણે તો કેટલા આવશે તે જોઈ લો મિત્રો અહીં 3240 રૂપિયા આવશે મિત્રો બરાબર જે 18,000 ની અંદર ઉમેરીને આપણે લખી કાઢીએ પડશે રકમ 21,240 ઓકે આ રીતે અહીં આપણે ગણતરી કરવી પડશે બરાબર ચાલો હવે આગળ જોઈશું મિત્રો 11 તારીખનો વ્યવહાર છે ધ્યાનપૂર્વક જોજો હવે કારણ કે હવે વ્યવહાર માલ પરતના ચાલુ થાય છે સુરતના સાવન પટેલને 1/4 ભાગનો એટલે કે 1/4 ભાગનો માલ પરત કર્યો વસેકની પ્રમાણસર રકમ મજૂરી મળી વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપતા રહેજો સુરતના સાવન પટેલ એટલે કે અહીં સાવન પટેલ વાળો વ્યવહાર કયો છે પહેલી તારીખનો વ્યવહાર છે એટલે આ વ્યવહારને આપણે ધ્યાનમાં રાખવું પડશે કે સુરતના સાવન પટેલ પાસેથી આપણે શું કર્યું હતું માલની ખરીદી કરી હતી 36,000 રૂપિયાના માલની ખરીદી કરી હતી કેટલા 36,000 રૂપિયાના માલની સાવન પાસેથી ખરીદી કરી હતી હવે શું થાય છે મિત્રો ધ્યાનપૂર્વક જોજો સુરતના સાવન પટેલને 1/4 ભાગનો માલ પરત કર્યો એટલે ખરીદેલો માલ પરત કર્યો છે બરાબર તો કેટલો માલ મિત્રો 36,000 નો 1/4 ભાગ તો 36,000 નો 1/4 ભાગ કેટલો થશે 9/36 એટલે કે 9,000 રૂપિયા થશે એટલે કે 9,000 રૂપિયાનો માલ અહીં પરત કરવામાં આવ્યો છે કોને માલ પરત કરવામાં આવ્યો છે મિત્રો અહીં તો અહીં સાવન પટેલને માલ પરત કરવામાં આવ્યો છે તો અહીં સાવન શું થશે વિદ્યાર્થી મિત્રો અહીં સાવન લેનાર બનશે લેનાર ખાતે આપણે ઉધાર લખીશું બરાબર તો સાવન ખાતે ઉધાર વિદ્યાર્થી મિત્રો
સાવન લેનાર બને છે એટલે સાવન ખાતે ઉધાર માલ પરત કરીએ છીએ એટલે માલ જાય તો જમા લખીશું. તો કેવી રીતે માલ જાય છે? ખરીદેલો માલ પરત જાય છે એટલે ખરીદ પરત ખાતે જમા લખીશું. તે ખરીદ પરત ખાતે કેટલો માલ પરત કરીએ છીએ મિત્રો? 11 જોઈ ગયા. 36,000 નો માલની ખરીદી કરી હતી એમાંથી 1/4 ભાગ એટલે 9,000 નો માલ પરત કરીએ છીએ એટલે માલ પરતમાં આવશે 9,000 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ નોંધ જોઈ છે એ પ્રમાણે જ્યારે ખરીદી કરી હોય ત્યારે જે વસેક ઉધાર કરવામાં આવ્યા હોય તે વસેક ખરીદ પરત કરતી વખતે શું કરવાનું છે? જમા કરવાનું છે. તો તે વખતે પહેલી તારીખના લેવામાં બે વસેક, એક કેન્દ્રીય વસેક અને એક રાજ્ય વસેક ઉધાર કરવામાં આવ્યા છે જે આપણે શું કરીશું? હવે જમા કરીશું. તે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલો વસેકની રકમ અહીંયા લખવાની છે તે તમે ધ્યાનથી જુઓ. અહીં શું કહેવામાં આવ્યું છે મિત્રો કે સાવન પટેલને 1/4 ભાગનો માલ પરત કર્યો છે, બરાબર છે? તો અહીં વસેકની રકમ પણ કેટલી લેવાની? આગળ વસેકની રકમ માટે 3240 તો આપણે 3240 નો 1/4 ભાગ કરવો પડશે, બરાબર? તો કેટલી રકમ આવશે મિત્રો? અહીં 810 રૂપિયા આવશે, બરાબર? તો 810 રૂપિયા આપણે અહીં લખીશું બંને જગ્યાએ અને આ 9,000 માં બંને રકમ ઉમેરીને આપણે અહીં લખવી પડશે. તો કેટલી થશે મિત્રો? અહીં 10,620 રૂપિયા થશે. 10,620, બરાબર? આ રીતે વ્યવહારની આપણે નોંધ કરવી પડશે. હવે આપણે 16 તારીખના વ્યવહાર જોઈશું. ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. 16 તારીખના વ્યવહારમાં શું થાય છે? નાગપુરના નીલ મહેતા પાસેથી 1/5 ભાગનો માલ પરત મળ્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો નાગપુરના નીલ મહેતા વાળો વ્યવહાર કયો છે? તો તમે ધ્યાનથી જોજો તો 8 તારીખનો વ્યવહાર છે. તો 8 તારીખના વ્યવહારમાં નીલ મહેતાને આપણે શું કર્યું છે? 18,000 ના માલનું વેચાણ કર્યું છે. કેટલા માલનું? 18,000 ના માલનું અહીં વેચાણ કરવામાં આવ્યું છે. તો હવે ફરીથી આપણે એકવાર જોઈશું. નાગપુરના નીલ મહેતા પાસેથી કેટલો માલ પરત આવ્યો છે મિત્રો? 1/5 ભાગ. કેટલો? 1/5 ભાગ. એટલે કયો વ્યવહાર છે મિત્રો? અહીં વેચેલો માલ પરત આવે છે એટલે વેચાણ પરતનો વ્યવહાર છે. અહીં વેચેલો માલ પરત આવે છે એટલે માલ આવે તો ઉધાર. તો કેવી રીતે આવે છે? વેચેલો માલ પરત આવે એટલે વેચાણ પરત ખાતે આપણે ઉધાર લખવું પડશે. વેચાણ પરત ખાતે ઉધાર. કેટલો માલ પરત આવે છે મિત્રો? તો આગળ વેચેલો કેટલો હતો માલ? તમે ધ્યાન દીધો તો 18,000 નો માલ વેચેલો હતો એમાંથી 1/5 ભાગ આપણે કરીશું. તો 1/5 ભાગ કેટલો થશે મિત્રો? અહીં 3600 રૂપિયા થશે, બરાબર? તો 3600 રૂપિયાનો માલ અહીં પરત આવે છે તો લખીશું અહીંયા 3600 રૂપિયા ઉધાર. બીજી વસ્તુ મિત્રો તમને આગળ કીધું તો અહીં વેચાણનો વ્યવહાર આગળ કર્યો હતો તેમાં વસેક જે જમા થયું હતું તે હવે આપણે શું કરવું પડશે? ઉધાર કરવું પડશે, બરાબર? તો આપણે લખીશું અહીંયા જાવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. કેટલી રકમ લખવાની મિત્રો? 3240 આગળ હતી રકમ, બરાબર ને? તો આપણે અહીં 3240 નો કેટલો ભાગ કરવાનો રહેશે મિત્રો? તો અહીં રકમમાં લખ્યું છે 1/5 ભાગ. તો 1/5 ભાગ આપણે કરીશું, બરાબર? તો કેટલો થશે મિત્રો? 648 રૂપિયા આવશે. અહીં 3600 રૂપિયાના 1/5 ભાગ 648 રૂપિયા થશે, બરાબર? તે આપણે અહીં લખી ગયું છે. હવે જમામાં શું કરીશું? ધ્યાનથી જો તમે અહીં કોને માલ પરત કર્યો છે? નીલ મહેતા પાસેથી 1/5 ભાગનો માલ પરત મળ્યો છે. તો નીલ મહેતા અહીં લેનાર બને કે આપનાર તે વિચારો. નીલ મહેતા પરત કરે એટલે નીલ મહેતા અહીં આપનાર બને. તેના ખાતે આપણે જમા કરીશું. તે નીલ મહેતા ખાતે આપણે અહીં સરવાળો કરીને રકમ લખવી પડશે મિત્રો. તો અહીં સરવાળો કેટલો થશે? 4248 4248 રૂપિયા લખીશું, બરાબર?
રીતે વ્યવહારની નોંધ કરવામાં આવશે. હવે આગળ જોઈશું આપણે 24 તારીખનો વ્યવહાર. લખીશું પર 24 તારીખ. ધ્યાનથી જોતા રહેજો મિત્રો. ઓફિસ માટે 40,000 નું કોમ્પ્યુટર શુભ ઇન્ફોટેક માંથી ખરીદ્યું, નાના ચેકથી ચૂકવી આપ્યા. મિત્રો અહીં ખરીદી કરવામાં આવે છે, પરંતુ શું ખરીદી કરવામાં આવે છે? અહીં ઓફિસ માટે 40,000 નું કોમ્પ્યુટર ખરીદવામાં આવે છે. તો અહીં કોમ્પ્યુટર ખરીદવાથી કોમ્પ્યુટર ધંધામાં આવે તો ઉધાર થશે. બરાબર, લખીશું અહીંયા કોમ્પ્યુટર ખાતે ઉધાર. બરાબર, કોમ્પ્યુટર આવે તો ઉધાર થશે. કેટલા રૂપિયા મિત્રો? તો ધ્યાનપૂર્વક જો અહીંયા 40,000 નું કોમ્પ્યુટર છે, તો 40,000 માં ખરીદ્યું છે એટલે 40,000 ઉધાર કરીશું. પરંતુ ખરીદવાથી 40,000 રૂપિયાનો ખર્ચ થાય છે. મિત્રો જ્યારે પણ ખર્ચ થાય તો ત્યારે અહીં વસેકને આપણે ઉધાર કરવું પડશે. અને જો અહીં ઉપજ આવક જો ઉપજ આવક થાય તો આપણે વસેકને જમા કરવું પડે છે. આ વસ્તુને યાદ રાખજો. ખર્ચ થાય તો વસેક ઉધારવાનું અને ઉપજ થાય તો વસેકને જમા કરીશું. હવે મિત્રો તમે ધ્યાનથી જોશો તો ઓફિસ માટે 40,000 નું કોમ્પ્યુટર શુભ ઇન્ફોટેક માંથી ખરીદ્યું છે, તે નાના ચેકથી ચૂકવ્યા છે. તો આપણે અહીં કયા વસેક ગણવા પડશે મિત્રો? કોઈ પણ સ્થળનું નામ આપવામાં આવ્યું નથી, માટે આપણે રાજ્યની અંદર વ્યવહાર થયો છે એવું કરીશું. અને આપણે બે વસેક ગણવું પડશે. બે વસેક, કેન્દ્રીય અને રાજ્ય વસેક. બરાબર, તો અહીંયા લખીશું આપણે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. હવે કેટલી રકમ કરવાની મિત્રો? તો 40,000 ના આપણે 9% કરવા પડશે. બરાબર ને? કોમ્પ્યુટર આપણી વસ્તુ છે માટે આપણે 9% કરીશું. 40,000 ના 9% આપણે કરીએ તો અહીં 9×36 એટલે કે 3600 રૂપિયા કેન્દ્રીય વસેક લખીશું અને 3600 રૂપિયા રાજ્ય વસેક. હવે જમા શું થશે એ વિચારો મિત્રો. અહીં કોમ્પ્યુટર ખરીદવામાં આવ્યું છે, બદલામાં શું આપ્યું છે? ચેક ચૂકવવામાં આવ્યો છે. એટલે કે અહીં ચેક જાય છે, ચેક જવાથી આપણે બેંક સિલક ઘટે, માટે બેંક ખાતે જમા થશે. એ બેંક ખાતે વસેકની રકમ ઉમેરીને આપણે રકમ લખવી પડશે 47,200. બરાબર, હવે આગળનો વ્યવહાર આપણે જોઈશું. 30 તારીખનો વ્યવહાર છે મિત્રો. હવે 30 તારીખના વ્યવહારો કયા છે તે તમે ધ્યાનથી જોજો. અહીં વસ્તુને લગતા વ્યવહારો નથી, પરંતુ સેવાને લગતા વ્યવહારો થાય છે. બરાબર, ધ્યાનથી જોજો. ઓફિસ ભાડાના રૂપિયા 10,000 ચેકથી ચૂકવ્યા. મિત્રો ઓફિસ ભાડું ચૂકવીએ એટલે ખર્ચ થયો છે, ખર્ચ ઉધાર થશે, ને ખર્ચ ઉધાર થાય એટલે વસેક પણ ઉધાર કરવું પડશે. ઉપરથી અહીં સ્થળનું નામ આપવામાં આવ્યું નથી, માટે કેન્દ્રીય વસેક કે બીજું રાજ્ય વસેક, આપણે બે વસેક અહીં ગણતરી કરવી પડશે. બરાબર, ધ્યાનપૂર્વક જોજો. ઓફિસ ભાડાના 10,000 ચેકથી ચૂકવ્યા એટલે લખીશું અહીંયા ઓફિસ ભાડું ખર્ચ છે તે ઉધાર થશે. ઓફિસ ભાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા છે મિત્રો? અહીં 10,000 અને ખર્ચ હોવાથી આપણે વસેક ઉધાર થશે. પરંતુ કેટલા વસેક કરીશું? સ્થળની સૂચના નથી આપી, માટે આપણે બે વસેક કરીશું. કેમ બે વસેક? કારણ કે રાજ્યની અંદર વ્યવહાર થયો છે એવું આપણે કરવું પડશે. એટલે અહીં લખીશું આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર અને આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. 10,000 ના 9% આપણે કરવા પડશે મિત્રો. તો 10,000 ના આપણે 9% કરીશું. સોરી મિત્રો, 9% આપણે નહીં કરી શકીએ, કારણ કે અહીં ઓફિસ ભાડું છે. ઓફિસ ભાડું એટલે કે અહીં સેવાને લગતો વ્યવહાર છે. ઓફિસ આપણે કોઈની ભાડે લીધી હોય અને એ સેવાનો લાભ લીધો છે, બદલામાં ભાડું ચૂકવીએ છીએ. બરાબર, માટે અહીં સેવાનો લગતો વ્યવહાર હોવાથી આપણે
કેટલો વસેક કરવું પડશે? 2.5%, 2.5% કરવું પડશે. તો 10,000 ના 2.5% કરીશું તો 250 રૂપિયા અહીં આવશે બંને જગ્યાએ. બરાબર? તે ભાડું અહીં ચેકથી ચૂકવવામાં આવ્યું છે એટલે બેંક શિલ્લક ઘટશે. બરાબર? એટલે બેંક ખાતું આપણે જમા કરવું પડશે. લખીશું અહીંયા તે બેંક ખાતે સરવાળો થશે 10,500. આ રીતે વ્યવહારની નોંધ કરવામાં આવશે. હવે આગળ જોઈશું મિત્રો 31 તારીખના બે વ્યવહારો છે. તે પણ સેવાને લગતા વ્યવહાર છે. ધ્યાનમાં જોજો. ગોડાઉન ભાડાના 20,000 ચેકથી મળ્યા. મિત્રો આ વખતે ધંધાને મળે છે, ભાડું મળે છે એટલે ઉપજ આવક થાય છે. ને ઉપજ આવક થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અહીં સ્થળનું નામ પણ આપવામાં આવ્યું નથી. સ્થળનું નામ આપ્યું નથી એટલે એને કારણે આપણે રાજ્યની અંદર વ્યવહાર થયો છે એવું કરીશું અને બે વસે કરીશું. 2.5%, 2.5%. પણ ઉપજ છે માટે વસેક જમા થશે. કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક બંને જમા થશે. બરાબર? તો જોઈશું અહીં ચેક મળે છે તો ચેક આવે તો બેંકમાં આપણે જમા કરીશું. બેંક લેનાર બનશે તો બેંક અહીં બેંક ખાતા પર ઉધાર લખીશું. બેંક ખાતે ઉધાર. બરાબર? કેટલાનો ચેક મળ્યો છે તે પણ આપણે જોઈશું. પરંતુ વસેકની રકમ આપણે ઉમેરવી પડશે. ગોડાઉન ભાડાની રકમ મળી છે એટલે ભાડું અહીં ઉપજ આવક છે એટલે અહીં લખીશું આપણે તે ગોડાઉન ભાડા ખાતે. તે ગોડાઉન ભાડા ખાતે કેટલી રકમ મળી છે મિત્રો? ભાડું એટલા માટે જમા કર્યું છે કારણ કે ઉપજ આવક છે. ઉપજ આવક જમા થશે. કેટલું છે? 20,000 રૂપિયા. અહીં લખીશું આપણે 20,000 રૂપિયા જમા કરીશું અને ઉપજ આવક થવાથી અહીં વસેક જમા થશે અને સ્થળ નથી માટે આપણે બે વસેક લખીશું. તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે. તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે. રકમની ગણતરી 20,000 ઉપર આપણે કરીશું. 20,000 ના 2.5% કરીશું આપણે તો કેટલા થશે? 500 રૂપિયા થશે. લખીશું અહીંયા 500. કુલ સરવાળો અહીંયા આપણે 21,000 લખીશું. હવે 31 તારીખનો લાસ્ટ વ્યવહાર આપણે જોઈશું. ભોપાલ કૌંસમાં મધ્યપ્રદેશ સ્થળનું નામ આપ્યું છે માટે એક જ વસેક અહીં કરીશું કારણ કે મધ્યપ્રદેશ એ રાજ્યની બહાર છે. મધ્યપ્રદેશના વેપારી પાસેથી કમિશનના 25,000 ચેકથી મળ્યા. એકવાર ફરીથી અહીં ઉપજનો વ્યવહાર હોવાથી વસેક જમા થશે અને મધ્યપ્રદેશ છે એટલે એક જ વસેક સંકલિત વસેક અહીં આપણે જમા કરવું પડશે. ચેકથી મળ્યા એટલે ચેક આવશે, બેંકમાં જમા કરાવીશું, બેંક લેનાર બનશે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. બરાબર? તે જમા શું થશે મિત્રો? સાના મળ્યા છે રૂપિયા? કમિશનના. કમિશનના મળ્યા છે. કમિશન ઉપજ આવક છે માટે જમા થશે. તે કમિશન ખાતે. કેટલું કમિશન મળે છે મિત્રો? લખવાનું અહીંયા 25,000 રૂપિયા. બરાબર? અને સ્થળનું નામ મધ્યપ્રદેશ છે એટલે કે રાજ્યની બહાર વ્યવહાર થયો હોવાથી અહીં એક જ વસેક સંકલિત વસેક આપણે જમા કરીશું. તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે 25,000 ના આપણે કેટલા કરવા પડશે મિત્રો? 5%. કારણ કે અહીં ભાડું છે, કમિશન છે. બરાબર? કમિશનની સેવામાં આવશે માટે 5% આપણે એને કરવા પડશે. બરાબર? તો એના આપણે 5% કરીશું તો 1250 રૂપિયા આવશે અને 1250 આપણે સરવાળો કરીને 25,000 ની અંદર ઉમેરી દેવું પડશે. તો બેંક ખાતે ઉધાર કેટલા થશે? 26,250. આ રીતે વ્યવહાર થશે. અહીં આપણે અંતે કુલ સરવાળો કરીશું. સરવાળો 2,68,498. આ રીતે વ્યવહારની નોંધ થશે. વિદ્યાર્થી મિત્રો
આજના આ પ્રશ્ન પરથી તમારે ઉદાહરણ 17 છે જે તમારે જાતે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરની ચર્ચા કરીશું.